મોઢું નોખું અને તને અમર પિયાલો કહું હે અમારા દીકરાને અહીંયા દર્શન કરાવવા આવું અને બન્યું એક દાડો બે પરાળા મહિનો 2 મહિના 9 મહિના 13 તારીખ માતા ઘેરે રાજાના ઘેર દેવના સદર જેવો દીકરો દીધો એમ કહેવાય 1 મહિનો હવા મહિનો થયો પણ રાજા એમ કહેવાય કે દર્શન કરાવવા લઈને જોતા વાયુ અને આ બાજુ એમ કહેવાય કે માતા ઘેર હમણીનું રૂપ લઈ અને રાજાના મહેલ આવીને બેઠી અને રાજા ઉરત બહાર આવ્યો કે કોણ કે હું ઘેર બોલું છું હે હવા મહિનાનો વધારો તો યુવતી દીકરાને એમનો દર્શન કરવા લઈને આવ્યો કે માં મારો દીકરો 1 વર્ષનો થાય નકલી બરફ તારા પારાને દર્શન કરાવી દઉં અને તારો હવા મહિનાનો મળવો બાપો બાપો દર્શન કરવા લઈને આવ્યો ને દીકરાને કે માં મારો દીકરો 5 વર્ષનો થાય એક તારા મારા દર્શન કરાય અને તારા હાડા 3 દાડાનો મોઢવો રોકું હે મારો દીકરો એ મોઢવામાં બેહી પણ હાડા 3 દાડા અને માં ઘેરે ગયા ઉડી અને પાછી વાઈ બેહી ગઈ અને 5 વર્ષ જો પણ રાજાએ મોઢવો કર્યો નહીં અને ફરી પાછી માતા ઘેર ઉડીને આવી રાજાના મહેલ બેઠી રાજા બહાર આવ્યો અને કીધું કે રાજા તારો દીકરો 5 વર્ષનો થઈ ગયો હે અને તેની કીધું કે માં મારો જે દાડા 21 વર્ષનો દીકરો થાય એ દાડા તારા મોઢવો રોકું અને મોઢવાના વ્યવહાર કેવા હોય હે એને ખબર પડે 21 વર્ષે તારા પારા હોય અને માતા ઘેર એમ કરે કે બધા દીધો 21 વર્ષે પાછી વાયમો થઈ ગઈ અને 21 વર્ષનો દોષ પાછી માં ઘેર આવી અને કીધું કે રાજા તારો દીકરો 21 વર્ષનો થઈ ગયો હે પણ રાજા હુરતે કીધું માં હું 1 વર્ષ ખમી જા મારો દીકરો આવતી સાલ પહેણાવું હે એની વહુ આવે અને ચૂંટણી મોડ્યો તારા પારો ઉતારો હારા તારાનો મોઢવો રોકું અને તને મારા કુળની દેવ તરીકે પૂજું બાપો બાપો છોડી દીધો માં ઘેરને બહુ દુઃખ લાગ્યું કે બાળી વળે ને રાજાનો દીકરો આવ્યો રાજાએ હાડા 3 દાડા બોલવાનો વધારો હતો અને બોલવો કર્યો નહીં મોણાનું દુઃખ પડે મોણા બહાર જાય એવું દેવનું જે દાડા દુઃખ પડે નાની કોઈ વટી પડે દેવ બહાર જાય અને માં ગેટાની સવારી થઈ ચો જાય તો આજનું શંકરપુર સુવાસોનું માતા બહુચર બહાર આવી બાપો
હે રાજા હું હતું એમ કહેવાય કે 40 વર્ષે રાત વાજ્યું જતું હતું અને દેવના શંકર જેવો દીકરો આવ્યો મારા કઈ દાડા મોડવાનો વધારો હતો પણ મોડવો કર્યો નહીં અને તે દાડા શંખલપુર વાણી મૌજર બોલી તે દાડા શંખલપુર વાણી મૌજર બોલી બેન આજની રાત તું શંખલપુરમાં રોકાઈ જા અને હું જઉં તારા પાટલા ગામમાં અને આઈ માતા બાપો બાપો